ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો લાસ્ટ લેક્ચરમાં આપણે ગુરુત્વાકર્ષણના કેટલાક એક્ઝામ્પલ જોયેલા હતા. પછી ગુરુત્વીય સ્થિતિ ઉર્જા, સ્થિતિમાન, તેના આપણે સમીકરણ જોયેલા. બરાબર. ચાલો આજે આપણે એના બેઝ ઉપર એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરવાના છે. ચાલો તો ફર્સ્ટ એક્ઝામ્પલ છે ભાઈ, બોક્સ નંબર 3 જુઓ. પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ છે તે g છે. જ્યારે પદાર્થને પૃથ્વીની સપાટીથી પૃથ્વીની ત્રિજ્યા જેટલી ઊંચાઈએ લઈ જવામાં આવે ત્યારે તે સ્થિતિ પર સ્થિતિ ઉર્જામાં થતો વધારો શોધો. મિત્રો આપણે શું ફાઇન્ડ કરવાનું છે? સ્થિતિ ઉર્જામાં થતો વધારો. તો એના માટે આપણે શું કરીએ ભાઈ? સ્થિતિ ઉર્જાનો તફાવત લઈ લઈએ કે ભાઈ અંતિમ સ્થિતિ ઉર્જા માઇનસ પ્રારંભિક સ્થિતિ ઉર્જા. બરાબર ને? ચાલો તો અંતિમ માઇનસ પ્રારંભિક આપણે લેવાની છે. તો અંતિમ સ્થિતિ ઉર્જા કેટલી હશે, પ્રારંભિક સ્થિતિ ઉર્જા કેટલી હશે તે પણ આપણને ખબર હોવી જોઈએ. આપણને અહીંયા કીધું છે કે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય ખાલી g આપેલું છે. ચાલો તો અહીંયા પહેલા શું કરશું ભાઈ? સ્થિતિ ઉર્જાનું સમીકરણ મૂકશું ભાઈ. સ્થિતિ ઉર્જા ક્યારની? પ્રારંભિક. તો પ્રારંભિક સ્થિતિ ઉર્જાનું સમીકરણ આપણને ખબર છે માઇનસ gmem ડિવાઈડ બાય r. બરાબર, આ યાદ રાખવાનું છે. ચાલો સ્થિતિ ઉર્જાનું સમીકરણ માઇનસ gmem ડિવાઈડ બાય r થશે. અને અંતિમ સ્થિતિ ઉર્જા ફાઇનલ માઇનસ gmem ક્યાં લઈ જવામાં આવે છે ભાઈ? તેને પૃથ્વીની ત્રિજ્યા જેટલી ઊંચાઈ એટલે કે r પ્લસ r એટલે કે 2r થશે. બરાબર. તો હવે આપણે મિત્રો શું ફાઇન્ડ કરવાનું છે? બંનેનો તફાવત. તો p ફાઇનલ માઇનસ ઇનિશિયલ કરીશું માઇનસ gmem ડિવાઈડ બાય 2r. અહીંયા આવી જશે પ્લસ gmem, કેમ કે માઇનસ માઇનસ પ્લસ થાય ને, ડિવાઈડ બાય r. ચાલો કોમન કાઢો. શું નીકળશે? માઇનસ અંદર રહેવા દઈએ ભાઈ. gmem ડિવાઈડ બાય r કોમન કાઢીએ માઇનસ 1/2 પ્લસ 1 થઈ જશે. તો માઇનસ 1/2 પ્લસ 1 એટલે કે 2. 2 માંથી 1 જાય તો 1, 1 ના છેદમાં 2 આવશે. તો આપણો આન્સર આવી ગયો ભાઈ gmem ડિવાઈડ બાય 2r. અને ગુરુત્વ પ્રવેગ આપેલો છે તો આપણે ગુરુત્વ પ્રવેગનો આન્સર લખવો પડશે. તો આપણને ખબર છે gme ડિવાઈડ બાય r સ્ક્વેર કરવો પડે ને. તો અહીંયા r સ્ક્વેર કરી નાખીએ ને એકવાર r અહીંયા વડે ગુણી નાખીએ, ચાલે ને? તો આન્સર આવી જશે gmr ડિવાઈડ બાય 2. ઓકે, gmr, rmg, mgr ગમે તે રીતે આપણે લખી શકીએ. ગુણાકાર જ છે ને. ચાલો તો આ પહેલા એક્ઝામ્પલ નો મિત્રો આન્સર છે. બધાને ખબર પડી ને ભાઈ? કઈ નથી કરેલું ભાઈ. પ્રારંભિક સ્થિતિ ઉર્જા અને અંતિમ સ્થિતિ ઉર્જા બંનેનો ખાલી તફાવત લીધેલો છે. સેકન્ડ એક્ઝામ્પલ જુઓ. અવકાશમાં અમુક વિસ્તારમાં ગુરુત્વાકર્ષી ક્ષેત્ર છે તે I બરાબર માઇનસ k બાય r વડે દર્શાવવામાં આવે છે. ચાલો, જ્યાં r છે તે નિશ્ચિત બિંદુથી અંતર છે અને k છે તે અચળાંક છે. સંદર્ભ બિંદુ v બરાબર v0 અને r બરાબર r0 પર આપણે લેવાનું છે. તો r અંતરે ગુરુત્વીય સ્થિતિમાન આપણે શોધવાનું છે. બરાબર. તો મિત્રો ગુરુત્વીય સ્થિતિમાનનું આપણને સમીકરણ આવડવું જોઈએ. ગુરુત્વીય સ્થિતિમાન જે કદાચ સમીકરણ બાકી હશે, કદાચ નહીં લખાયું હોય, બરાબર, તો તે સમીકરણ આપણે યાદ રાખવાનું છે. એનું સમીકરણ શું હોય? બીજો ગુરુત્વીય સ્થિતિમાનનું આપણે સમીકરણ દર્શાવીએ તો dv બરાબર થશે માઇનસ i dr. આ સ્થિતિમાન છે, i શું છે? તીવ્રતા છે. r શું છે? તેનું અંતર છે. બરાબર. ચાલો તો આપણે અહીંયા શું કરશું ભાઈ? v મેળવવો છે. તો v મેળવવા માટે બંને બાજુ સંકલન કરવું પડે. ચાલો તો સંકલન કરીએ. dv ઇઝ ઇક્વલ ટુ માઇનસ સંકલન i ની કિંમત કેટલી આપેલી છે? માઇનસ k બાય r. k બાય r dr. ચાલો સંકલન 0 થી v, 0 થી r પર કરીએ તો અહીંયા શું આવી જશે? v બરાબર અહીંયા શું આવશે? આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે તો અહીંયા આવી જશે 1/r. તો 1/r નું શું થાય ભાઈ? log r થશે. અને પ્લસ એક કોન્સ્ટન્ટ આપણે મૂકવો પડશે. આન્સર આવી ગયો. હવે અહીંયા હજુ આન્સર થોડોક બાકી છે. અહીંયા આપણે શું કરવાનું છે? v બરાબર v0 મૂકવાનો છે, r બરાબર r0 મૂકવાનો છે. એક જ મિનિટ, હજુ કે રહી ગયો છે ને,
કે અહીંયા આવી જશે કે log r, કે તો કોમન નીકળશે ને. ચાલો તો અહીંયા જોઈએ તો આપણો આવી જશે v0 બરાબર કે log r0 પ્લસ c. તો આપણો આન્સર આવી ગયો. સ્થિતિમાન આપણે મેળવવાનું હતું ને. ચાલો ખબર પડી બધાને. ચાલો તો આ રીતે આપણને શું મળી જશે ભાઈ, સેકન્ડ એક્ઝામ્પલ નો આન્સર આપણને મળી જાય છે. હવે જો r લઈએ તો અહીંયા r આવશે, log r આવશે, r0 લઈએ તો r0 આવશે. બાકી તો કોન્સ્ટન્ટ ને આપણે કરતા બનાવી શકીએ. કોન્સ્ટન્ટ ને કરતા બનાવીએ તો c બરાબર શું આવશે, v0 માઇનસ કે log r0. ચાલો આમ તો મોસ્ટ ઓફ તમને કેલ્ક્યુલેશન બેઝ એક્ઝામ્પલ પૂછાશે, તો કેલ્ક્યુલેશન બેઝ એક્ઝામ્પલમાં તમને કીધેલું હશે કે ભાઈ સ્થિતિમાન આટલું છે, કે અચળાંક આટલો છે, બરાબર, log r0 આટલો હશે, બરાબર. તો એના ઉપરથી તમારે વેલ્યુ ફાઇન્ડ કરવાની રહેશે. ચાલો થર્ડ એક્ઝામ્પલ, બે દળો 10 ઘાત કેજી અને 10 ઘાત કેજી એકબીજાથી 1 મીટર દૂર આવેલા છે. તો બંને જોડતી રેખાના મધ્ય બિંદુએ ગુરુત્વીય સ્થિતિમાન શોધો. ચાલો બે દળ આપણને આપેલા છે. ત્રીજો લઈએ તો 10 ઘાત 10 ઘાત એકબીજાથી કેટલા મીટર અંતરે છે, 1 મીટર. 1 મીટર અંતરે છે. તો બંનેને કારણે શું કીધેલું છે ભાઈ, જોડતી રેખાના મધ્ય બિંદુ, એટલે કે ભાઈ આ બિંદુ છે. તો આ બિંદુએ બંનેને કારણે શું ફાઇન્ડ કરવાનું છે ભાઈ, બંનેને કારણે ઉદ્ભવતું ગુરુત્વીય સ્થિતિમાન ફાઇન્ડ કરવાનું છે. ચાલો તો ગુરુત્વીય સ્થિતિમાનનું આપણને સમીકરણ આવડે છે ભાઈ. ચાલો માનો કે આને m1 લઈએ અને m2 લઈએ તો v1 કેટલો આવશે ગુરુત્વીય સ્થિતિમાન, માઇનસ g m1 બાય r. માનો કે આને અંતર r લેવામાં આવે, કેટલું અંતર લેવામાં r, તો અડધું અંતર થશે ને r/2. v2 લઈએ તો માઇનસ g m2 ડિવાઈડ બાય r/2. બરાબર. અહીંયા બંનેનો શું થાય મિત્રો, સરવાળો થશે. બરાબર. તો બંનેનો સરવાળો કરીએ તો અહીંયા શું આવી જશે, ગુરુત્વીય સ્થિતિમાન v1 પ્લસ v2, એટલે અહીંયા આવશે માઇનસ g બાય 2g કરી નાખીએ, બરાબર, માઇનસ 2g બાય r. કેમ કે આ છેદના છેદમાં છે, અંશમાં આવી જશે, અહીંયા આવી જશે કાઉન્સમાં 1 m1 પ્લસ m2. ઓકે, g અને r છે, આ 2 ઉપર લઈ આવ્યા એટલે 2g બાય r થઈ જશે. 2g બાય r બંનેમાં કોમન કાઢી લીધો, માઇનસ નિશાની કોમન કાઢી તો m1 m2 આવી જશે. ચાલો r ની કિંમત 1 છે, માઇનસ 2 into 6.67 into 10 to minus 11. અહીંયા કેટલા આવશે, અહીંયા આપણને આવશે m1 10 ઘાત અને 10 ઘાત. તો અહીંયા છે ભાઈ 10 ઘાત એટલે કેટલા આવશે ભાઈ 100, અને અહીંયા આવશે 1000, તો અહીંયા આવી જશે 1100. ઓકે, ચાલો તો કેલ્ક્યુલેશન આપણે કરવાની છે. કેલ્ક્યુલેશન કરીએ, 2 ગુણ્યા 6.67 ગુણ્યા 1100, 1467 4 કેટલા આવે છે ભાઈ, માઇનસ 1467 4 ગુણ્યા 10 માઇનસ 11 ઘાત છે. ચાલો ત્રીજો કયો એક્ઝામ્પલ છે ભાઈ, ત્રીજો એક્ઝામ્પલ છે 1467 4 ગુણ્યા 10 કેટલી ઘાત છે, 11 ઘાત છે. ચાલો તો આને આપણે સિમ્પ્લિફાય કરીએ તો માઇનસ કેટલા આવશે ભાઈ, 1 2 3 4, 11 માંથી 4 જાય તો કેટલા વધશે, 7. 1.47 ગુણ્યા 10 કેટલી ઘાત, માઇનસ 7 ઘાત. બરાબર. આ સ્થિતિમાન આપણને મળી જશે. ખ્યાલ આવે છે?
કઈ નથી કરેલું, આપણે ખાલી વેલ્યુ અહીંયા પુટ કરેલી છે અને વેલ્યુ બધાની વેલ્યુ પુટ કરી દીધી. g ની વેલ્યુ પુટ કરી છે, r1 છે, m1 m2 ની વેલ્યુ પુટ કરી, બધાનો ગુણાકાર કર્યો તો આપણને ડાયરેક્ટ આન્સર મળી ગયો. બરાબર. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ત્રીજો એક્ઝામ્પલ હતો ભાઈ, આનો એકમ શું આવશે ખબર છે ને ભાઈ? વિદ્યુત સ્થિતિમાન જૂલ પ્રતિ કેજી પણ આપણે લખી શકીએ. બરાબર, યાદ રાખજો ભાઈ એકમો. ચોથો એક્ઝામ્પલ જુઓ ભાઈ. ચોથો એક્ઝામ્પલ આપણને આપેલો છે, પૃથ્વીના કેન્દ્રથી 8000 કિલોમીટર દૂર આવેલા બિંદુએ ગુરુત્વાકર્ષી ક્ષેત્રની તીવ્રતા I આપેલી છે. અહીંયા આપણને શું આપેલું છે ભાઈ? I 6 ન્યૂટન ઇન્ટુ કેજી આપેલું છે. ચોથો એક્ઝામ્પલ I આપેલો છે 6 ન્યૂટન ઇન્ટુ કેજી. ચોથો 6 ન્યૂટન ઇન્ટુ કેજી છે. તો તે બિંદુએ ગુરુત્વીય સ્થિતિમાનનું મૂલ્ય આપણે ફાઇન્ડ કરવાનું છે. બરાબર, ગુરુત્વીય સ્થિતિમાનનું મૂલ્ય આપણે ફાઇન્ડ કરવાનું છે. ગુરુત્વીય સ્થિતિમાન v છે તેનું મૂલ્ય કેટલું છે તે આપણે ફાઇન્ડ કરવાનું છે. આ પણ એકદમ ઈઝી છે ભાઈ. ચાલો આ પણ આપણે ઈઝીલી ફાઇન્ડ કરી શકીએ ભાઈ. કઈ રીતે ફાઇન્ડ કરશું? તો કે આપણને બંનેના સમીકરણ આવડવા જોઈએ. કોના કોના ભાઈ? I નું સમીકરણ આવડવું જોઈએ. I is equal to -gm divided by r square. v નું સમીકરણ આવડવું જોઈએ -gm by r. આ બંને સમીકરણ આવડતા હોય તો આપણે વેલ્યુ આરામથી મેળવી શકીએ ને. કઈ રીતે જુઓ? I નું જે સમીકરણ છે એમાં આપણને gm divided by r અલગથી કાઢી શકીએ તો અહીંયા આવી જશે I બરાબર આ માઇનસ જ અલગથી કાઢી લઈએ -gm by r. જો અલગ કાઢી નાખીએ -gm by r into 1/r લખી શકીએ. -gm by r બરાબર તો v છે તો I બરાબર v by r થઈ જશે. તો v બરાબર I into r થશે. I કેટલો છે? 6. r કેટલો છે? r 8000 કિલોમીટર. 8000 ગુણ્યા 10 ની કેટલી ઘાત આવશે? 3 ઘાત. 8 6 48 48000 છે ગુણ્યા 48 ગુણ્યા 10 ની 6 ઘાત કરી નાખી. બરાબર, 48 ગુણ્યા 10 ની 6 ઘાત જૂલ પ્રતિ કેજી. ઓકે, બરાબર ને. બીજો એકમ પણ આપણે આના ઉપરથી મેળવી શકીએ છીએ. કઈ રીતે ભાઈ? આ ન્યૂટન ઇન્ટુ અહીંયા શું આવશે? જો I નો એકમ શું છે? ન્યૂટન ઇન્ટુ કેજી. બરાબર, ન્યૂટન ઇન્ટુ કેજી છે. I નો એકમ ઇન્ટુ r. r એટલે કેમાં હોય? મીટરમાં. ન્યૂટન ઇન્ટુ મીટર ઇન્ટુ કેજી વડે પણ આને દર્શાવી શકીએ. બરાબર. ચાલો, તો આ રીતે આપણને શું મળી જશે ભાઈ? આપણે સિમ્પલ જ એકમ યાદ રાખવાનું. આમ પણ તમારે એકમ છે તે આમાં લખવાના આવશે નહીં. બરાબર, એટલે બહુ ટેન્શન લેવાની જરૂર નથી. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ ભાઈ. 4 નંબર સુધી અહીંયા પતી ગયા છે. 5 નંબરનો x અક્ષની દિશામાં અમુક દળ વિતરણ છે તે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર E બરાબર k/x³ છે. અનંત અંતરે ગુરુત્વીય સ્થિતિમાન છે તે 0 લેવાનું છે. તો x અંતરને અનુલક્ષીને તેની કિંમત શોધો. મિત્રો, x અક્ષને અનુલક્ષીને તેની આપણે કિંમત ફાઇન્ડ કરવાની છે. આ સેમ એક્ઝામ્પલ છે આના જેવો. ચાલો, સેમ એક્ઝામ્પલ છે. 5 નંબરનો એક્ઝામ્પલ dv is equal to -I dr છે. અહીંયા આપણે ઇન્ટિગ્રેશન લઈશું ભાઈ. ક્યાંથી ક્યાં સુધીનું છે ઇન્ટિગ્રેશન? આપણને આપેલું છે અનંત અંતર સુધી લઈ જવો છે ને. તો v ક્યાં હશે ભાઈ? જો અનંત અંતરે આપણને 0 કીધું છે તો v થી લઈને 0. કેમ? કેમ કે અમુક અંતરે ત્યાં સ્થિતિમાન v હશે ને અનંત અંતરે તે 0 થઈ જશે. ઇઝ ઇક્વલ ટુ માઇનસ અહીંયા શું આવશે? ઇન્ટિગ્રેશન. ઇન્ટિગ્રેશન અહીંયા આપણને વેલ્યુ આપેલી છે I ની k/x². ચાલો, k/x² વેલ્યુ આપેલી છે. અહીંયા dx થઈ જશે ને ભાઈ. r ની જગ્યાએ dx થઈ જશે. ચાલો, અહીંયા લિમિટ ક્યાંથી ક્યાં સુધી આવશે? તો કે r અંતરે હશે ત્યાંથી લઈને r અંતરે અહીંયા x અંતર જ રાખીએ. બરાબર, x માટે આપણને કીધેલું છે. ત્યાંથી લઈને ઇન્ફાઇનાઇટ સુધી હશે. બરાબર, અહીંયા dv તો ભૂલાઈ જ ગયો. ચાલો, થઈ ગયું એકદમ સિમ્પલ. મેળવો ચાલો વેલ્યુ. અહીંયા શું આવશે? 0 - v is equal to -k. અહીંયા કેટલો આવશે ભાઈ? આ x²
x ની -2 ઘાત થાય x ની -2 + 1 ડિવાઈડ બાય -2 + 1 એટલે કે -1/x થશે. લિમિટ x થી લઈને ઇન્ફાઇનાઇટ સુધી -k -1/∞ આ માઈનસ નિશાની માનો કે બહાર લઈ લઈએ તો અહીંયા આવી જશે કે અહીંયા આવશે 0. કેમ કે 1/∞ એટલે 0 થશે. -1/x માઈનસ પાછો અહીંયા આવી જશે -v = k -k/x તો v = કેટલો આવશે ભાઈ k/x આવી જશે. વિદ્યુત સ્થિતિમાન જ કીધેલો ને આપણને. એક લોચો માર્યો છે ભાઈ. સોરી k/x³ છે, અહીંયા આપણે x² ધારી દીધું. ચાલો અહીંયા x³ છે, x² લઈને આપણે કરી નાખ્યું. ચાલો x³ અહીંયા આવી જશે 3 -3 + 1 -3 + 1. ચાલો અહીંયા બધે ચેન્જ કરી નાખીએ આપણે. 1/x² આવશે. સોરી 1/2x² આવશે બરાબર. તો k/2 કોમન આવશે, આ કાઢી નાખીએ. ચાલો અહીંયાથી આપણે રાખીએ. માઈનસ માઈનસ પ્લસ થઈ જશે, અહીંયા આવી જશે k/2 1/x². એની લિમિટ છે x થી લઈને ઇન્ફાઇનાઇટ. ચાલો k/2 એકવાર કિંમત મૂકો ઇન્ફાઇનાઇટ 0 - એકવાર કિંમત મૂકો x². તો -v બરાબર -k/2x² આવી જશે. તો v બરાબર આવશે k/2x². બરાબર. આપણે જો નાની એવી ભૂલ કરી ભાઈ, x³ ની જગ્યાએ x² લઈ લીધો. ચાલો આન્સર છે ભાઈ D, k/2x². ઓકે. ચાલો તો આ રીતે મિત્રો આપણે આ એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરવાના છે. ચાલો સ્ક્રીનશોટ પાડી લો, આના પછીના એક્ઝામ્પલ જોઈએ. ચાલો મિત્રો તો બાકીના એક્ઝામ્પલ આપણે કન્ટિન્યુ કરીએ ભાઈ. છઠ્ઠો એક્ઝામ્પલ છે, બે પદાર્થો કે જેમના દળ અનુક્રમે સ્મોલ m અને કેપિટલ M છે, એકબીજાથી d અંતરે મૂકેલા છે. જે બિંદુએ તેમના કારણે ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર છે તે 0 હોય તે બિંદુએ ગુરુત્વીય સ્થિતિમાન શોધો. મિત્રો આ ટોટલી મેથેમેટિક બેઝ છે, એક્ઝામ્પલ છે બરાબર. આમાં મેથેમેટિકલ એટલે ફોર્મ્યુલા તો નથી, પણ સિમ્પલ આપણે સાદુરૂપ આપણે આપવાનું થશે બરાબર. એટલે ધ્યાનથી જોજો, જો ના ખબર પડે તો બીજી વાર એકવાર રિપીટ કરજો. ઓકે. આપણને કીધું છે બે દળ સ્મોલ m અને કેપિટલ M છે. ચાલો છઠ્ઠો એક્ઝામ્પલ આપણે જોઈએ. સ્મોલ m અને કેપિટલ M છે. સ્મોલ m અને કેપિટલ M, માનો કે આને સ્મોલ m તરીકે લેવામાં આવે, આને કેપિટલ M તરીકે લેવામાં આવે. સ્મોલ m અને કેપિટલ M છે, તેમની વચ્ચેનું અંતર d છે, અને જે બિંદુએ તેમના કારણે ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર, માનો કે આ બિંદુ આપણે લેવામાં આવે, ટોટલ અંતર છે તે કેટલું છે ભાઈ d છે. માનો કે આ બિંદુનું અંતર સ્મોલ m થી x છે, તો આ અંતર કેટલું થશે ભાઈ b - x થશે. તો આ અંતરે ક્ષેત્ર 0 છે. ક્ષેત્ર 0 એનો મતલબ કે જેટલા બળથી આ સ્મોલ m દળ છે આને ખેંચશે, એટલા બળથી કેપિટલ M આને ખેંચતું હશે બરાબર. તો ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર બરાબર, ક્ષેત્ર કહીએ અથવા તો તીવ્રતા, ગુરુત્વાકર્ષણની તીવ્રતા કહીએ, બંને સેમ જ થશે બરાબર. તો એનું ઇક્વેશન આપણે લગાવવું પડશે. તો ગુરુત્વાકર્ષણ ક્ષેત્રનું ઇક્વેશન આપણને શું મળશે ભાઈ? ચાલો -g m, સોરી આ સ્મોલ m ને કારણે છે તો સ્મોલ m અંતર કેટલું છે ભાઈ x જેટલું, x² = -g કેપિટલ M અંતર કેટલું છે ભાઈ b - x હોલ સ્ક્વેર. બંનેને મિત્રો આપણે સરખાવવું પડશે બરાબર. કેમ કે આ બિંદુએ ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર છે તે 0 છે. બળ નથી કીધું આપણને, ક્ષેત્ર કીધું છે. એટલા માટે અહીંયા જે વિદ્યુતભારને કારણે ક્ષેત્ર ઉત્પન્ન થતું હશે તે, સોરી વિદ્યુતભાર ક્યાં આવે, જે દળને કારણે અહીંયા ગુરુત્વાકર્ષણ બળ લાગતું હશે તે દળ આપણે અહીંયા કન્સિડર કરવાનો રહેશે. ચાલો તો અહીંયા શું કેન્સલ થાય છે જુઓ, માઇનસ માઇનસ કેન્સલ, g કેન્સલ. તો અહીંયા આપણે લખી શકીએ ભાઈ d - x હોલ સ્ક્વેર ડિવાઈડ બાય x² = કેપિટલ M બાય સ્મોલ m.
બરાબર. ચાલો હવે જો આ સ્ક્વેર છે તેને આ બાજુ લાવીએ તો d માઇનસ એક્સ બાય એક્સ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટમાં કેપિટલ એમ બાય સ્મોલ એમ. ઓકે, આને ઇન્ડિવિજ્યુઅલ કરી નાખો એટલે કે d બાય એક્સ પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ શું આવી જશે અંડર રૂટમાં કેપિટલ એમ બાય સ્મોલ એમ. તો d બાય એક્સ બરાબર આવશે અંડર રૂટમાં m બાય સ્મોલ m પ્લસ 1. x ને આ બાજુ લઈ લો, પહેલાને નીચે લઈ લો. x બરાબર d અપન શું આવી જશે અંડર રૂટમાં કેપિટલ m ડિવાઇડ બાય સ્મોલ m પ્લસ 1. આનું સાદું રૂપ આપીએ તો x બરાબર થશે d ડિવાઇડ બાય કેપિટલ m પ્લસ અંડર રૂટમાં સ્મોલ m ડિવાઇડ બાય અંડર રૂટમાં સ્મોલ m. તો આ સ્મોલ m ઉપર આવી જાય મિત્રો. તો x નું આપણને સમીકરણ મળી જશે d અંડર રૂટમાં સ્મોલ m ડિવાઇડ બાય કેપિટલ M પ્લસ સ્મોલ m. દેખાય છે? ચાલો કમ્પ્લીટ દેખાય છે, એક જ મિનિટ. ચાલો બરાબર. તો આપણે x કેમ ફાઇન્ડ કર્યું? કેમ કે આપણે ભાઈ સ્થિતિમાનનું સમીકરણ આપણને ખબર હોવી જોઈએ. ગુરુત્વીય સ્થિતિમાનનું સમીકરણમાં x અને શું આવશે ભાઈ? હવે જો આને કારણે ગુરુત્વીય સ્થિતિમાન, આને કારણે ગુરુત્વીય સ્થિતિમાનનો તો સરવાળો થશે ને, એટલે આપણને સમીકરણ શું મળશે? સ્થિતિમાન બરાબર માઇનસ g સ્મોલ m ડિવાઇડ બાય x માઇનસ g કેપિટલ M ડિવાઇડ બાય d માઇનસ x. તો x ની વેલ્યુ આપણને મળી ગઈ છે. હવે d માઇનસ x ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરીએ. ચાલો d માઇનસ x ની વેલ્યુ ફાઇન્ડ કરીએ તો d એઝ ઇટ ઇઝ રહેશે. x ની કિંમત જુઓ d અંડર રૂટમાં સ્મોલ m ડિવાઇડ બાય સ્મોલ m ગમે તેમ લખી શકે કેપિટલ M પ્લસ સ્મોલ m. d કોમન કાઢી લો. 1 માઇનસ અંડર રૂટમાં સ્મોલ m ડિવાઇડ બાય કેપિટલ M પ્લસ સ્મોલ m. આમ તો ભાઈ ડિફિકલ્ટ નથી, પણ આ થોડુંક એક સ્ટેપ બાય સ્ટેપ આપણે જવું પડે. જો એકાદું સ્ટેપ પણ ખોટું પડી જાય તો આપણો આન્સર આવશે નહીં. કેપિટલ M. હવે જો અહીંયા સ્મોલ m કેન્સલ થઈ જવાનો છે તો ડાયરેક્ટ હું લખી દઉં છું સ્ટેપ d અંડર રૂટમાં કેપિટલ M. કેમ? કેમ કે આ ઉપર જશે સ્મોલ m કેન્સલ થશે, અહીંયા ખાલી કેપિટલ M જ વધશે. કેપિટલ M ડિવાઇડ બાય અંડર રૂટમાં કેપિટલ M પ્લસ સ્મોલ m. ચાલો તો x ની કિંમત d માઇનસ x ની કિંમત આપણને અહીંયા મળી ગઈ છે. હવે જો વેલ્યુ પુટ કરીએ તો v બરાબર શું આવશે? માઇનસ g કોમન નીકળી જાય, સ્મોલ m છે, સ્મોલ m ડિવાઇડ બાય શું આવશે? x ની કિંમત d અંડર રૂટમાં સ્મોલ m ડિવાઇડ બાય કેપિટલ M પ્લસ સ્મોલ m. બરાબર. પ્લસ અહીંયા કયો m આવશે ભાઈ? કેપિટલ M. d માઇનસ x ની કિંમત d અંડર રૂટમાં કેપિટલ M ડિવાઇડ બાય અંડર રૂટમાં m પ્લસ સ્મોલ m. ભાઈ આ રીતે લીટો હોય તો સ્મોલ m સમજવો, ને આ રીતે સળંગ હોય તો કેપિટલ M સમજવો. બરાબર. ચાલો હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ d પણ કોમન નીકળી જશે. v ઇઝ ઇક્વલ ટુ માઇનસ g બાય d. હવે જો આ સ્મોલ m છે, આ સ્મોલ m નું વર્ગમૂળ છે, તો આને આપણે m ઇઝ ઇક્વલ ટુ આપણે આ રીતે લખી શકીએ અંડર રૂટમાં 2 અંડર રૂટ m. તો અહીંયા શું આવી જશે? અંડર રૂટ m ને આ છેદનો છેદ અંશમાં જાય, અંડર રૂટમાં m પ્લસ સ્મોલ m પ્લસ અહીંયા પણ જો સેમ છે અંડર રૂટમાં કેપિટલ M કૌંસમાં અંડર રૂટમાં સ્મોલ m પ્લસ અંડર રૂટમાં કેપિટલ M પ્લસ અંડર રૂટમાં સ્મોલ m. અહીંયા કૌંસ પૂરો. હવે જુઓ અંડર રૂટમાં કેપિટલ M પ્લસ અંડર રૂટમાં સ્મોલ m છે, બંનેમાં કોમન છે. કોમન કાઢી લો. માઇનસ g બાય d અહીંયા આવી જશે અંડર રૂટમાં કેપિટલ M પ્લસ અંડર રૂટમાં સ્મોલ m. વધશે શું? અંડર રૂટમાં સ્મોલ m પ્લસ અંડર રૂટમાં કેપિટલ M. તો આ બંને સ્ટેપ તો સેમ જ થાય ને. તો આપણો આન્સર આવી ગયો g બાય d અંડર રૂટમાં કેપિટલ M પ્લસ અંડર રૂટમાં સ્મોલ m આખાનો વર્ગ. ચાલો માઇનસ g બાય d અંડર રૂટમાં કેપિટલ M અંડર રૂટમાં સ્મોલ m આખાનો વર્ગ. ચાલો આપણો ઓપ્શન છે d. તો d આન્સર આપણો અહીંયા આવી ગયો છે. બરાબર. તો આ રીતે આપણે મિત્રો એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરવાના છે, યાદ રાખજો.
ચાલો એક્ઝામ્પલ નંબર 7 જોઈએ. ના ખબર પડી હોય તો હજુ એકવાર રિપીટ કરી લેજો ભાઈ. એક પદાર્થ કે જેનું દળ m છે તે પૃથ્વીની સપાટીથી 4 re અંતરે છે, જ્યાં re પૃથ્વીની ત્રિજ્યા છે. તો તે લઘુત્તમ કેટલી ઉર્જા આપવી જોઈએ કે જેથી પદાર્થ છે તેનો નિષ્ક્રમણ પામે? એટલે કે ભાઈ નિષ્ક્રમણ પામે એટલે કે વયો જાય, તો એને કેટલી ઉર્જા એટલે કે ભાઈ ગતિ ઉર્જાના સ્વરૂપમાં આપણે આપવી પડશે. બરાબર. તો આપણને ખબર છે કે ભાઈ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા અચળ રહે છે. બરાબર ને? તો આપણે 4 re અંતરે જ્યારે છે તેના ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા ઉપરથી આપણે જે કાઇનેટિક એનર્જી, જે ગતિ ઉર્જા આપણે મેળવી લઈએ કે જે ગતિ ઉર્જા એને કેટલી આપીએ. બરાબર. આપણને જો પહેલા શું થશે, 4 re અંતરે છે તો એની પાસે કંઈક ગતિ ઉર્જા હશે ને કંઈક સ્થિતિ ઉર્જા હશે. બરાબર. તો એ બંને ઉર્જા છે, બંનેનો સરવાળો કરીને આપણને કંઈક ઉર્જા મળશે કે જે ઉર્જા આપણે એને આપીએ જેથી કરીને તે નિષ્ક્રમણ થઈ જાય. બરાબર. તો એટલા માટે આપણે પહેલા શું કરવું પડશે ભાઈ, ટોટલ એનર્જી એની ફાઇન્ડ કરવી પડશે કે જે ટોટલ એનર્જી આપણને ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં મળશે કે જે હશે 1/mv², કંઈક વેગ હશે એનો, અને એની સ્થિતિ ઉર્જા શું હશે, gmm ડિવાઇડ બાય r. gmm ડિવાઇડ બાય r છે. તો અહીંયા r અંતર છે તે કેટલું છે ભાઈ, 5 re છે. કેમ? કેમ કે પૃથ્વીની સપાટીથી તે 4 re છે અને re પૃથ્વીની ત્રિજ્યા, એટલે અહીંયા થઈ જશે 5 re બરાબર 0 લખી શકીએ ને. તો અહીંયા જો ડાયરેક્ટ મળી જશે 1/mv² is equal to gmm ડિવાઇડ બાય 5 re. તો આ જે કાઇનેટિક એનર્જી છે એટલે આટલી ગતિ ઉર્જા આપણે એને આપવી પડે. gmm ડિવાઇડ બાય 5 re જેટલી ગતિ ઉર્જા આપવી પડે, અથવા તો આને સિમ્પ્લિફાય કરીએ gm ડિવાઇડ બાય re² કરીએ અહીંયા, તો અહીંયા લખી શકીએ mg re ડિવાઇડ બાય 5. ચાલો, હા, જો આમાં ઓપ્શન છે, ઓપ્શન નંબર 7 માં ઓપ્શન નંબર સી, mg re ડિવાઇડ બાય 5. તો આટલી આપણે ઉર્જા આપણે એને આપીએ તો આ શું થઈ જશે ભાઈ, નિષ્ક્રમણ પામી જશે, એટલે કે બહાર ચાલ્યો જશે. ચાલો, તો આ 7 નંબરનો એક્ઝામ્પલ પૂરો થઈ ગયો. હવે 8 નંબર લાસ્ટ એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ ભાઈ. એક પાતળી ગોળાકાર કવચ કે જેનું કુલ દળ કેપિટલ M અને ત્રિજ્યા r છે તે નિશ્ચિત કરેલ છે. કવચમાં નાનું છિદ્ર આવેલ છે. હવે એક m દળને સ્થિર સ્થિતિમાંથી છિદ્રથી r અંતરે છોડવામાં આવે છે. તો આ દળ કવચના ગુરુત્વાકર્ષી બળને લીધે ગતિ કરે છે. તો તે દળ કવચના વ્યાસાંત બિંદુએ છિદ્રથી વિરુદ્ધ બાજુ પહોંચવા માટે કેટલો સમય લેશે? હવે જો, તો પહેલા તો આપણે એક છિદ્ર કન્સિડર કરવું પડશે. માનો કે આ પૃથ્વી છે, બરાબર. અહીંયા માનો કે સેન્ટરમાં જે છિદ્ર છે, તો આ અંતર માનો કે r છે. આપણને કીધું છે વ્યાસાંત બિંદુ, એટલે કે બીજું r અંતર લેવામાં આવે ત્યારે એનું વ્યાસાંત અંતર થાય, બરાબર, 2r થઈ જશે. તો આ બિંદુએ આપણે શું ફાઇન્ડ કરવાનું છે, કેટલો સમય લાગશે, સમયગાળો મેળવવાનો. તો સમય t બરાબર આપણને ખબર છે ભાઈ, અંતર એટલે કે d/v થશે. તો આના માટે અંતર d એ તો આપણને ખબર છે, d બરાબર તો 2r છે. જો દેખાય છે, r 2r. વેગ લેવાનો છે આપણે. તો પહેલા જ્યારે આ સ્થિતિમાં હશે ત્યારે એની પાસે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બંને હશે, અને આ સ્થિતિમાં હશે ત્યારે પણ એની પાસે હશે ઉર્જા બધી, બરાબર. તો એ બંને ઉર્જાને આપણે શું કરવાની છે ભાઈ, સરખાવવાની છે, ને એના ઉપરથી આપણે વેગનું મૂલ્ય મેળવવાનું છે. ચાલો, તો શરૂઆત કરીએ. બસ અહીંયા તો r અંતરે છે, r અંતરે છે. જ્યારે અંતિમ સ્થિતિમાં હશે મિત્રો, ત્યારે એની પાસે સ્થિતિ ઉર્જા જેવું છે એવું આપણે કન્સિડર કરીએ. તો અહીંયા આપણે લખી શકીએ -g mem ડિવાઇડ બાય 2r. 2r અંતરે આવી ગયો છે, ઇઝ ઇક્વલ ટુ હું કરી શકીએ ભાઈ 1/mv² માઇનસ g me m ડિવાઇડ બાય r. ચાલો, તો -g me m ડિવાઇડ બાય 2r છે. આ પદ અહીંયા આવી જશે, તો -g me m ડિવાઇડ બાય માઇનસ નિશાની એઝ ઇટ ઇઝ રાખીએ. આ તો -1/2 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 1/mv² આવી જશે. ચાલો, અને સાદુરૂપ આપીએ તો અહીંયા શું થશે, -1 પ્લસ 2 ડિવાઇડ બાય 2 એટલે કે ભાઈ 1/2 થઈ જશે. g
MEM divided by 2R is equal to 1/2 mv square. ચાલો v શું કેન્સલ થશે? સ્મોલ m કેન્સલ, 2 કેન્સલ, તો v આપણને મળી જશે અંડર રૂટમાં GME divided by R. કિંમત મૂકી દો અહીંયા. t બરાબર, ચાલો અહીંયા આપણે કરીએ છીએ, t બરાબર d by v છે, અહીંયા 2R આવી જશે, 2R by અહીંયા આવશે અંડર રૂટમાં GME divided by R. ચાલો r છેદનો છેદ અંશમાં ચાલ્યો જાય તો અહીંયા 2R રૂટ r અંડર રૂટ GME લખી શકીએ. દેખાય છે? ચાલો કમ્પ્લીટ દેખાય છે. તો જો અંડર રૂટ r એટલે કે 1/2 અને આની 1 એટલે 3/2 ઘાત થઈ જશે, તો આને આપણે સિમ્પલી આ રીતે લખી શકીએ, અંડર રૂટમાં 2 અંડર રૂટમાં r³ ડિવાઇડ બાય GME. બરાબર, તો આ આપણો આન્સર આવી ગયો છે. 2 અંડર રૂટમાં r³ ડિવાઇડ બાય GME આપણો આન્સર છે. અહીંયા આ અંડર રૂટ કાઢશું તો અહીંયા 3/2 થઈ જશે કે જે આના જેટલી હોય, અને અંડર રૂટમાં GME. ઓકે, તો આ સાથે મિત્રો અહીંયા આપણો લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ. જો ના એક્ઝામ્પલમાં કોઈ ખબર પડી હોય તો ભાઈ બીજી વાર જોઈ લેજો, એકવાર રિપીટ કરજો. રિપીટ કરશો તો વધારે ખ્યાલ આવી જશે, અને જાતે કરવાની ટ્રાય કરજો. ઓકે, આ સાથે આપણો લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ. ભાઈ નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળીશું. થેન્ક યુ.